હું સરદાર વિક્રમસિંહ એક 60 વર્ષનો ધનવાન માણસ હતો. મને એક એવી ગંભીર બીમારી હતી કે કોઈ મારી સાથે લગ્ન કરવા તૈયાર નહોતું. એટલે વારસદાર મેળવવાની મજબૂરીમાં મેં 18 વર્ષની એક વેશ્યા સાથે લગ્ન કરી લીધા. લગ્નની રાત્રે હું તેની નજીક ગયો તો તેણે કહ્યું, મને છૂટાછેડા ન આપતા, હું તમને કંઈક બતાવવા માંગુ છું. તેણે પોતાની બાજુ પરથી કપડું હટાવ્યું અને ત્યાં કંઈક એવું લખેલું હતું કે મારા રૂવાટા ઊભા થઈ ગયા. મારું નામ સરદાર વિક્રમસિંહ છે. મારી ઉંમર 60 વર્ષ થઈ ગઈ હતી અને હું મારી હવેલીની દિવાલોમાં જાણે જીવતી લાશ બનીને રહી ગયો હતો. મારી પાસે અઢળક દોલત હતી, કોઠીઓ, જાગીરો, બેંક બેલેન્સ, એટલું કે 7 પેઢીઓ પણ બેસીને ખાય તો ખૂટે નહીં. પરંતુ હું આ બધાનો માલિક હોવા છતાં અંદરથી ખાલી હતો. મારી દોલત મારું ગૌરવ નહીં પણ મારી બેડીઓ હતી. હું દરરોજ આ દોલતના બિસ્તર પર સૂતો અને મારી બળતરા કરતી ત્વચાની તકલીફ સાથે જાગતો હતો. મને એક અજીબ બીમારી હતી જેને ડોક્ટરો ગંભીર સ્થિતિ, હકીમ લોહીનો વિકાર અને લોકો ભગવાનની સજા કહેતા હતા. મારી ત્વચા હવે મારી રહી નહોતી. લાલ છાલવાળી હર વખત બળતી રહેતી. મેં લંડન, સ્વિટ્ઝરલેન્ડ, હકીમો, જડીબુટીઓ, દરગાહો, દરેક જગ્યાએ ઈલાજ કરાવ્યો, પણ કોઈ ફાયદો થયો નહીં. બાળપણમાં હું બિલકુલ સ્વસ્થ હતો અને જુવાનીમાં ખૂબ હેન્ડસમ ગણાતો હતો. લોકો મને જોવા આતુર હતા કારણ કે હું સરદાર રણવિજયનો એકમાત્ર પુત્ર હતો. પરંતુ 30 વર્ષની ઉંમરે આ બીમારી શરૂ થઈ. પહેલા કમર પર એક ડાઘ, પછી બાજુઓ પર, પછી આખા શરીર પર અને ચહેરા સુધી પહોંચી ગઈ. આજે 60ની ઉંમરે હું આયનાથી પણ ડરતો હતો. હું મારો જ ચહેરો જોઈને ડરી જતો. મારા નોકરો પણ મારી સાથે નજર મેળવતા નહોતા. જ્યારે તેઓ મારી પાસે આવતા ત્યારે તેમના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાતી હતી. મેં તેમને આદેશ આપી રાખ્યો હતો કે મારા રૂમમાં આવતી વખતે મોઢા પર નકાબ પહેરે. તેમને લાગતું કે હું તેમની તબિયતની ચિંતા કરું છું. પણ સત્ય એ હતું કે હું તેમની આંખોમાં મારા માટે નફરત જોઈ શકતો નહોતો. હું બિલકુલ એકલો હતો. મારી પત્ની 20 વર્ષ પહેલા મરી ગઈ હતી, અથવા કદાચ તેને મારી નાખવામાં આવી હતી. મને આજ સુધી સત્ય ખબર નથી. તે મારી જુવાનીનો પ્રેમ હતી, ખૂબસૂરત અને જીવંત. કદાચ મારી બીમારીની હાલત જોઈને તે સહન ન કરી શકી. તે પછી મેં માત્ર દોલત કમાવી. મારી બીમારી છુપાવતો રહ્યો અને વધારે એકલો થતો ગયો. હવે હું 60 વર્ષનો હતો. મારા હાડકાં નબળા પડી રહ્યા હતા અને મને એક જ ડર સતાવતો હતો, વારસદારનો. મારો કોઈ ભાઈ પોતાનો નહોતો, ન દીકરો ન દીકરી. મારા મૃત્યુ પછી દૂરના સગા સંબંધીઓ આ હવેલી અને મારી કમાણી પર તૂટી પડશે અને બધું વહેંચી લેશે. આ વિચાર મને બીમારી કરતાં પણ વધારે પીડા આપતો હતો. મારે કોઈ પણ ભોગે એક વારસદાર જોઈતો હતો. છેલ્લા 5 વર્ષમાં મેં ઘણા પરિવારોમાં લગ્નનો સંદેશ મોકલ્યો હતો. હું મારી અડધી દોલત આપવા તૈયાર હતો. બસ એક બાળક જોઈતું હતું, એક કાયદેસરનો વારસદાર. શરૂઆતમાં લોકો મારી દોલતની ચમકથી આકર્ષાયા. તેઓ તેમની દીકરીઓ લઈને આવ્યા. પરંતુ જેવો તેમણે મને જોયો અથવા મારા દસ્તાના વગરના હાથ પર નજર પડી, તેઓ ગભરાઈ ગયા. પછી કોઈએ બહાનું બનાવ્યું કે દીકરી ભણી રહી છે. કોઈએ કહ્યું દીકરી હજી બહુ નાની છે. બધું જૂઠ, માત્ર જૂઠ. તે સત્ય હતું કે કોઈ પણ પોતાની દીકરી એવા માણસને આપવા તૈયાર નહોતું જેનું શરીર સડી રહ્યું હોય અને જેનો ચહેરો ડરામણો હોય. કોઈ પણ પોતાની દીકરીને મારા પલંગ સુધી મોકલવા તૈયાર નહોતું. હું ખૂબ થાકી ગયો હતો, ભાંગી પડ્યો હતો. તે રાત્રે પણ એ જ હાલત હતી. હું મારા સ્ટડી રૂમમાં બેઠો હતો. બહાર વરસાદ વરસી રહ્યો હતો અને અંદર મારી ત્વચા સળગી રહી હતી. મેં મારા મેનેજર રણવીરને બોલાવ્યો. રણવીર છેલ્લા 25 વર્ષથી મારી સાથે હતો. ખૂબ ઈમાનદાર, અથવા કહો કે કદાચ માત્ર મારી દોલતનો વફાદાર. તે જ મારો આખો કારોબાર સંભાળતો હતો. તે જ મારી આંખો અને કાન હતો. તે એક જ માણસ હતો જે મારી બીમારી હોવા છતાં મારી સામે આરામથી બેસી શકતો હતો. કારણ કે તે મારી બીમારી નહીં, મારી દોલત જોતો હતો. તે આવ્યો, હંમેશની જેમ કોઈ ભાવ વગર. સરદાર સાહેબ, તમે બોલાવ્યું? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, રણવીર, બધાએ ના પાડી દીધી. છેલ્લી આશા હતી તે રાઠોડ ખાનદાન. તેમણે પણ ઇનકાર કરી દીધો. રણવીર ચૂપ ઊભો રહ્યો. તેની આ ખામોશી મને અંદરથી ચીસો પાડવા મજબૂર કરી રહી હતી. મેં પૂછ્યું, હું શું કરું રણવીર? શું હું મરી જાઉં?
બધો માલ તે લૂંટારાઓ માટે છોડી દઉં? રણવીર થોડી વાર વિચારતો રહ્યો, પછી ધીમેથી બોલ્યો, જો તમે ખોટું ના લગાડો તો એક રસ્તો છે. મેં તરત જ બેચેનીથી પૂછ્યું, કયો રસ્તો? તે બોલ્યો, કોઈ ડોક્ટર નહીં, ઈલાજ નહીં, તમને વારસદાર જોઈએ છે. એક બાળક. તમને પત્ની નથી જોઈતી, એક માતા જોઈએ છે. હું હેરાન હતો. મતલબ? તે બોલ્યો, સારા ખાનદાનનો તેમની દીકરીઓ માટે સમાજ અને ઇજ્જત જુએ છે. એટલે તમને ઠુકરાવે છે. પણ કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં માત્ર સોદો થાય છે. આ સાંભળીને મારા કપાળે પરસેવો આવી ગયો, કારણ કે હું તેનો ઈશારો સમજી ચૂક્યો હતો. મેં કહ્યું, રણવીર, શું તું હોશમાં છે? તું મને બજાર જવાની વાત કરે છે? તેણે માથું હલાવીને કહ્યું, નહીં સરદાર સાહેબ, બજાર જવાની નહીં, બજારમાંથી એક સોદો કરવાની વાત કરું છું. તમને એવી સ્ત્રી જોઈએ જે તમને વારસદાર આપી શકે અને બદલામાં તે કિંમત લઈ શકે જે તમે આપવા માંગો છો. આ સાંભળીને મારું લોહી ઉકળી ગયું. શું એક વેશ્યા મારા વારસદારની માતા બનશે? લોકો શું કહેશે? રણવીર હળવી ઠંડી મુસ્કાન સાથે બોલ્યો, સરદાર સાહેબ, લોકો હજી પણ તમારા વિશે ઓછું શું કહે છે? લોકો તો તમારા મરવાની રાહ જોઈ રહ્યા છે. પણ જ્યારે તમારો વારસદાર આ હવેલીમાં જન્મ લેશે ત્યારે કોઈની હિંમત નહીં થાય કે તેની માતાનું નામ પૂછે. બધા તેને માત્ર સરદાર વિક્રમસિંહનો દીકરો કે દીકરી કહેશે. તેની વાતો મારા દિલમાં ઝેરની જેમ ઉતરી રહી હતી. તે સાચું કહેતો હતો. મને આનાથી વધારે એક વારસદારની જરૂર હતી. પણ મનમાં વિચાર આવ્યો, એક બજારુ સ્ત્રી, તેનું લોહી, તેની ગંદકી. ત્યારે જ રણવીર મારી ખુરશીની નજીક આવીને બહુ ધીમા અવાજે બોલ્યો, સરદાર સાહેબ, હું બધી વ્યવસ્થા કરી શકું છું. હું એક જગ્યા જાણું છું. ત્યાં એક છોકરી છે, નવી આવી છે, હજી સુધી બિલકુલ અછૂત છે, પવિત્ર છે. તેની માતા મરી ગઈ હતી અને કરજ છોડી ગઈ હતી, એટલે કોઠેવાળીએ તેને ઉપાડી લીધી છે. તેની ઉંમર માત્ર 18 વર્ષ છે. તેને આગળના કામ માટે તૈયાર કરવામાં આવી રહી હતી, પણ મેં માલિકને બહુ મોટી રકમ આપી દીધી છે. તે તમારી સાથે લગ્ન કરશે, તમારું બાળક જન્મ આપશે અને પછી તમે ચાહો તેવો ફેસલો નવો કરી શકો છો. આ સાંભળીને હું હેરાન રહી ગયો. એક 18 વર્ષની અછૂત છોકરી. મારી સળગતી દેહ જાણે અચાનક ઠંડી પડી ગઈ. મારા મનમાં વિચાર આવ્યો કે હું એક ચોખ્ખો સોદો કરી લઉં. હું તેને પૈસા આપીશ, તે મને વારસદાર આપશે. ન સમાજનો ઝઘડો, ન સંબંધોનો દેખાડો. મેં રણવીર તરફ જોયું. તે મારા નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો. મારી આખી જિંદગીનું અભિમાન તે ખ્વાહિશ સામે હારી ગયું. મારે વારસદાર જોઈતો હતો, એટલે મેં આંખો બંધ કરીને કહ્યું, તૈયારી કરો. બીજા જ દિવસે રણવીરે બધી તૈયારી કરી લીધી. તેણે જણાવ્યું કે છોકરીને કોઠામાંથી કાઢીને એક સુરક્ષિત ઘરમાં રાખવામાં આવી છે અને ત્યાં જ લગ્ન થશે. હું તૈયાર હતો. મેં મારા સૌથી સારા કપડાં પહેર્યા, બીમાર હાથો પર રેશમી દસ્તાના ચડાવ્યા અને તે જ સુગંધ લગાવી જેથી મારી બીમારીની દુર્ગંધ છુપાવી શકું. અમે શહેરના કિનારે એક સ્વચ્છ નાના ઘરમાં પહોંચ્યા, જેને રણવીરે આ જ કામ માટે ભાડે રાખ્યું હતું. તે છોકરી એક ખૂણામાં સહમીને બેઠી હતી. તેને લાલ જોડો જબરદસ્તીથી પહેરાવવામાં આવ્યો હતો. તે ખરેખર 18 વર્ષની લાગતી હતી, કદાચ તેનાથી પણ ઓછી. એક માસૂમ કળી જેને ખીલતા પહેલા જ તોડી નાખવામાં આવી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો અને આંખો જમીન પર ગળેલી હતી. પંડિતજીએ જલ્દીથી લગ્નની તૈયારી શરૂ કરી દીધી. પછી સપ્તપદીના સમયે હું આગળ વધ્યો. મારા દસ્તાનાવાળા હાથ ન ધ્રુજ્યા, પણ મારું દિલ જરૂર ધ્રુજી ઉઠ્યું. મારી તરફથી રણવીર અને એક ઓળખીતો હાજર હતો. તેની તરફથી કોઈ પોતાનું આવ્યું નહોતું. જ્યારે કન્યાદાન અને વરમાળાનો સમય આવ્યો ત્યારે તેના હોઠ પણ ન ખુલ્યા. તે બસ ધ્રુજી રહી હતી. મને ખૂબ પસ્તાવો થયો કે હું શું કરી રહ્યો છું. એક 60 વર્ષનો બીમાર, બદસુરત માણસ એક 18 વર્ષની બાળકીનું જીવન ખરીદી રહ્યો હતો. મેં તેની માસુમિયતનો સોદો કરી લીધો હતો. પણ પછી મને મારી તન્હાઈનો ખ્યાલ આવ્યો. લાવારસ મરી જવાનો ડર યાદ આવ્યો અને વારસદાર મેળવવાની મારી ખ્વાહિશ મારા બધા પસ્તાવા પર ભારે પડી ગઈ. મેં તેની તરફ જોયું, પણ તેણે એક વાર પણ મારી તરફ નજર ન ઉઠાવી. પાછા આવતી વખતે અમે બંને બિલકુલ ચૂપ હતા. તે ગાડીની પાછળની સીટ પર દૂર એક ખૂણામાં સંકોચાઈને બેઠી હતી, જાણે અમારી વચ્ચે બહુ અંતર હોય. હું મારી બીમારી અને દોલતના ઘમંડમાં હતો અને તે તેના ડર અને ગરીબીમાં ઘેરાયેલી હતી. મને તેનું નામ પણ બરાબર યાદ નહોતું,
કારણ કે મારા માટે તે માત્ર એક સોદો હતી, એક વારસદાર આપવાનું સાધન. હવેલી પહોંચ્યા ત્યારે રાત ખૂબ થઈ ગઈ હતી. મારા નોકરો બધા ઊભા હતા. તેમની આંખોમાં હેરત અને થોડો ડર પણ હતો, કારણ કે તેઓ નવી સરદારણીને જોઈ રહ્યા હતા. રણવીરે તેમને પહેલેથી જ સખ્તીથી સમજાવી દીધું હતું, એટલે નોકરાણીઓ તેને સીધા મારા રૂમમાં લઈ ગઈ. તે જ રૂમ જે મારી પત્નીના મૃત્યુ પછી 20 વર્ષથી ખાલી પડ્યો હતો, અથવા કહો કે મારી બીમારીને કારણે આબાદ હતો. હું થોડીવાર મારા સ્ટડી રૂમમાં બેઠો રહ્યો, પોતાને સંભાળતો રહ્યો. હું જાણતો હતો કે હું એક પતિ નહીં, પણ એક ખરીદનાર છું, અને આજે મારે મારી ખરીદેલી વસ્તુનો સામનો કરવાનો હતો. જ્યારે હું રૂમમાં ગયો ત્યારે તે પલંગના ખૂણામાં ઘૂંટણોમાં માથું રાખીને બેઠી હતી, તે જ લાલ જોડો હજી પણ પહેરીને. મેં દરવાજો બંધ કર્યો. અવાજ સાંભળીને તેણે માથું ઊંચું કર્યું, અને તેની આંખોમાં જે ડર હતો તે જોઈને હું અંદરથી હલી ગયો. તે મને એવી રીતે જોઈ રહી હતી જાણે સામે મોત ઊભું હોય. તેની નજર મારા ચહેરા, મારી ખરાબ ત્વચા, બગડેલા નકશા અને પછી મારા દસ્તાનાઓ પર ગઈ. તેને સમજાઈ ગયું હતું કે હું કઈ બીમારીમાંથી પસાર થઈ રહ્યો છું. તે મારા ચહેરાથી ડરેલી હતી, અને એ વાતથી પણ કે તેણે તેની આખી જિંદગી મારા જેવા માણસ સાથે ગુજારવી પડશે. મારું મન થયું કે હું તેને કહી દઉં કે હું પોતે દરરોજ આયનામાં મારા ચહેરા પ્રત્યે આ જ નફરત અનુભવું છું, પણ હું ચૂપ રહ્યો. હું ધીમે ધીમે તેની તરફ વધ્યો તો તે ગભરાઈને પલંગ પર પાછળ હટતી ગઈ, ત્યાં સુધી કે તેની પીઠ દિવાલ સાથે અડી ગઈ. તેની પાસે બચવાની કોઈ જગ્યા નહોતી. હું તેની નજીક જતો રહ્યો. હું કદાચ તેની સાથે વાત કરવા માંગતો હતો, તેને વિશ્વાસ અપાવવા માંગતો હતો, અથવા બસ એ કહેવા માંગતો હતો કે મને તેનાથી કોઈ નુકસાન નથી. મને માત્ર એક વારસદાર જોઈએ છે. મેં દસ્તાનો પહેરેલો મારો હાથ તેની તરફ લંબાવ્યો. તે ચીખી નહીં. તેનો અવાજ ગૂંટાઈ ગયો હતો. સિસકારો પણ ન બન્યો. તેણે ઝડપથી આંસુ લૂંછ્યા, પોતાનો ધ્રુજતો અવાજ સંભાળ્યો અને મારી તરફ જોયું. તેની આંખોમાં ડર તો હતો, પણ હવે એક અજીબ વિનંતી પણ હતી. તેણે બહુ ધીમા અવાજે કહ્યું, મને છૂટાછેડા ન આપતા. હું હેરાન હતો, કારણ કે હું તો કંઈક બોલવાનો જ હતો, પણ આ તો મારી વિચારસરણીથી બિલકુલ વિપરીત હતું. હું તેને જોતો રહ્યો, અને કદાચ મારી ચૂપકીદીને તેણે ખોટી સમજી લીધી. તે ઝડપથી બોલી, તમને કંઈક બતાવવું છે. તે એક ક્ષણ અટકી, મારા ચહેરાને જોતી રહી, જાણે મારા મનની વાત વાંચવા માંગતી હોય. તે પહેલાં કે હું કંઈ કહું, તેણે પોતાની કમીજની બાંય ઉપર કરવાની શરૂઆત કરી. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. તેણે બાંયને કોણીથી ઉપર ખેંચી અને પોતાની કાંડા દેખાડી. તેની ગોરી ત્વચા પર એક જૂનો નિશાન બનેલો હતો, કોઈ અક્ષર, કોઈ ખાસ નિશાની જે સમય સાથે આછી પડી ગઈ પણ સાફ દેખાઈ રહી હતી. મેં તે નિશાનને બસ એક નજર જોયું, અને મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. મારો શ્વાસ અટકી ગયો. રૂમની હવા જાણે અચાનક અટકી ગઈ. મારી ત્વચા પર જે બળતરા હંમેશા રહેતી હતી તે પણ તે જ પળે ઠંડી પડી ગઈ. મારા રૂવાડા ઊભા થઈ ગયા. હું મુશ્કેલીથી બોલી શક્યો, આ નિશાન? આ કેવી રીતે હોઈ શકે? હું એક પળમાં તે છોકરીને, તે રૂમને, મારી બીમારીને બધું ભૂલી ગયો. મારું મન 20 વર્ષ પાછળ જતું રહ્યું. હું મારા ભૂતકાળમાં ગયો, તે જ દિવસે જ્યારે મારી પત્નીનું મૃત્યુ થયું હતું. 20 વર્ષ પહેલાં હું આજુબાજુ જોઈ રહ્યો હતો, અને મને ચક્કર આવવા લાગ્યા હતા. હું મારી હવેલીના તે સજાવટી રૂમમાં નહોતો. આ 18 વર્ષની છોકરી સામે ઊભો હતો, પણ 20 વર્ષ પાછળ પહોંચી ગયો હતો. મારી યાદોને તે ઘા, જેને મેં મારી દોલત અને બીમારીની નીચે દબાવી દીધો હતો, અચાનક ફરીથી ખુલી ગયો હતો. હું સરદાર વિક્રમસિંહ હતો, પણ તે બીમાર અને બદસુરત વિક્રમસિંહ નહીં, પણ 30 વર્ષનો ખૂબસૂરત, તાકતવર અને ઘમંડી વિક્રમસિંહ હતો. મારું જીવન બિલકુલ ઠીક હતું. મારી પાસે બેહિસાબ દોલત હતી, અને મારી પત્ની કનિષ્કા હતી, જે મારી શાન હતી. તેની ખૂબસૂરતી બેમિસાલ હતી, અને તેનો પ્રેમ મારો સૌથી મોટો સહારો. અમે બંને ખૂબ ખુશ હતા. અમારા લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા હતા, અને હું મારી તે ખુશહાલ દુનિયામાં ખોવાયેલો રહેતો હતો. પછી એક દિવસ મારી કમર પર એક નાનકડો નિશાન દેખાયો, જેને મેં અવગણ્યો. પણ ધીમે ધીમે તે નિશાન મારા બાજુઓ પર ફેલાવા લાગ્યો. મેં મોટા મોટા ડૉક્ટરોને બતાવ્યું, પણ કોઈ સમજી શક્યું નહીં. હકીમોએ તેને લોહીની ખરાબી કહી, અને ડૉક્ટરોએ તેને એક પ્રકારનો રોગ જણાવ્યું. 20 વર્ષ સુધી ઘરમાં બંધ રહેતા રહેતા આ બીમારી મારા ચહેરા સુધી પહોંચી ગઈ. મારી ત્વચા લાલ થવા લાગી, અને તેના પર પડ જામવા લાગ્યા. હું આયનામાં પોતાને જોઈને ડરી જતો હતો.
પણ સૌથી વધુ ડર મને કનિષ્કાની આંખોમાં દેખાવા લાગ્યો. તે જ સ્ત્રી જે મને બેહદ પ્રેમ કરતી હતી હવે મારાથી નજર ચોરવા લાગી. તેણે મારા રૂમમાં આવવાનું ઓછું કરી દીધું અને મારી પાસે બેસવાથી બચવા લાગી. પહેલા તે કહેતી કે કદાચ આ બીમારી છૂતની છે, પણ જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે હું નથી, ત્યારે પણ તેનો ડર અને અંતર ઓછું ન થયું. તેનું બહાનું બદલાઈ ગયું, પણ તેનું મન ન બદલાયું. એક રાત્રે મેં તેને સમજાવવાની કોશિશ કરી. જ્યારે હું તેની નજીક ગયો તો તે અચાનક પાછળ હટકી ગઈ. તેના ચહેરા પર ઘૃણા સ્પષ્ટ દેખાતી હતી. તે ચીસ પાડીને બોલી, મારાથી દૂર રહો વિક્રમસિંહ, મને તમારાથી ઘૃણા આવે છે. હું તમારી અબજસૂરત ત્વચા હવે જોઈ શકતી નથી. હું એવા માણસ સાથે ન રહી શકું જેનું શરીર ધીમે ધીમે સડી રહ્યું હોય. તેના આ શબ્દો મારી બીમાર ત્વચાની બળતરા કરતાં ક્યાંય વધારે દર્દ આપનારા હતા. તે રાત્રે હું અંદરથી તૂટી ગયો હતો. તે દિવસોમાં મારો બિઝનેસ પાર્ટનર અને બાળપણનો મિત્ર કબીર અમારા ઘરે ખૂબ આવવા જવા લાગ્યો. તે મારા ભાઈ જેવો હતો. તે મારી પત્ની કનિષ્કાને દિલાસો આપતો, તેને સમજાવતો અને મને ટેકો આપતો દેખાતો હતો. હું મારી બીમારી અને પીડામાં એટલો ડૂબેલો હતો કે હું સમજી જ ન શક્યો કે તે મારો સાથ નથી આપી રહ્યો, પણ મારા જખ્મોને વધુ ઊંડા કરી રહ્યો છે. ધીમે ધીમે કનિષ્કા મારાથી બિલકુલ અલગ થઈ ગઈ. તેણે પોતાનો અલગ રૂમ લઈ લીધો અને એક દિવસ તેણે મારી પાસે છૂટાછેડા માંગ્યા. તેણે કહ્યું કે તે હવે આ તકલીફો સહન કરી શકે તેમ નથી અને તેને આઝાદ કરી દઉં. મેં તેને ખૂબ રોકી. તેના પગમાં પડી ગયો, અહીં સુધી કે અડધી દોલત આપવાની પણ વાત કરી, પણ તેની આંખોમાં ફક્ત નફરત હતી. હું હારી ગયો અને તેને છૂટાછેડા આપી દીધા. તે જ દિવસે હવેલીમાંથી ચાલી ગઈ. મને લાગ્યું કે તે તેના માતા પિતાને ઘરે ગઈ હશે. મહિનાઓ સુધી હું તે જ દર્દમાં જીવતો રહ્યો. પછી મને ખબર પડી કે કનિષ્કા તે જ અઠવાડિયે કબીર સાથે લગ્ન કરી ચૂકી હતી અને બંને દેશ છોડીને જતા રહ્યા હતા. આ ધોખો મારા છૂટાછેડા કરતાં મોટો હતો. મારા મિત્રે જ મારી પત્ની છીનવી લીધી હતી. તે દિવસ પછી મેં ક્યારેય કનિષ્કા અને કબીરનું નામ ન લીધું. હું બસ દોલત કમાવામાં ડૂબતો ગયો. હું બદસૂરત, ધનવાન અને વધારે એકલો થતો ગયો. અને આજે 20 વર્ષ પછી જ્યારે હું તે છોકરીની બાજુ પર બનેલો નિશાન જોઈ રહ્યો હતો, હું મારા ભૂતકાળમાંથી બહાર આવી શકતો નહોતો. મારી નજર તે ખાસ ડિઝાઇનવાળા નિશાન પર અટકી ગઈ. મને યાદ આવ્યું કે ઘણા વર્ષો પહેલાં કોલેજમાં જ્યારે હું અને કબીર સ્વિમિંગ માટે ગયા હતા, ત્યારે તેના ડાબા હાથની બાજુ પર પણ આ જ નિશાન હતું. મેં ત્યારે તેને પૂછ્યું હતું તો તેણે હસીને કહ્યું હતું કે આ ખાનદાની નિશાન છે. આ તે જ નિશાન હતું, કબીરનું નિશાન. મારો શ્વાસ અટકી ગયો. તે છોકરી ને કબીરનું નિશાન, આ કેવી રીતે હોઈ શકે? તે છોકરી હજી પણ ડરના માર્યા ધ્રુજી રહી હતી અને મારું મગજ સવાલોથી ભરાઈ ગયું હતું. મારો સુકાયેલો અવાજ મોટી મુશ્કેલીથી નીકળ્યો, તમે કોણ છો? મારા અવાજમાં ગુસ્સો નહોતો, બસ એક ઊંડો શક અને અંદરથી ઉઠેલું તોફાન હતું. છોકરીએ મારો અવાજ સાંભળીને તરત પોતાની બાજુ છુપાવી લીધી અને ઝડપથી બાંય નીચે કરી લીધી. તે હકલાતી હતી. બોલી, હું એ જ છું જેની સાથે તમે લગ્ન કર્યા છે. તેની વાત એટલી વિચિત્ર હતી કે મને ગુસ્સો પણ ન આવ્યો. હું એક ડગલું આગળ વધ્યો અને તેની બાજુ તરફ ઈશારો કરતા પૂછ્યું, આ નિશાન કેવી રીતે આવ્યું? સાચું કહો. તે જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી, મને ખબર નથી, ભગવાનના સમ, મને ખબર નથી. મેં તેને શક્તિથી કહ્યું, જૂઠ ન બોલ, તું કબીરને જાણે છે? કબીરનું નામ સાંભળતા જ તેના રડતા ચહેરા પર એક ક્ષણ માટે આશ્ચર્ય છવાઈ ગયું. જાણે તેણે આ નામ પહેલી વાર સાંભળ્યું હોય કે કદાચ તે તેનાથી ડરી ગઈ હોય. તેણે ઝડપથી માથું હલાવીને કહ્યું, નહીં, હું કોઈ કબીરને નથી જાણતી. મેં ફરી દબાણ કરીને પૂછ્યું, તો પછી આ નિશાન કેવી રીતે આવ્યું? આ કોઈ સંયોગ ન હોઈ શકે. આ તો માત્ર એક જ માણસનું નિશાન છે. આ તારા સુધી કેવી રીતે પહોંચ્યું? છોકરીએ આંસુ ભરેલી આંખોથી મારી તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલી, મેં કહ્યું હતું ને, તમને કંઈક બતાવવું છે, બસ તમે મને છૂટાછેડા ન આપતા, હું બધું જણાવીશ. તેની છૂટાછેડાની વાત સાંભળીને હું પરેશાન થઈ ગયો. હું અહીં મારા ભૂતકાળના સૌથી મોટા ધોકાનું સત્ય શોધી રહ્યો હતો અને તે તેના લગ્ન તૂટવાની ચિંતામાં હતી. મેં શક્તિથી કહ્યું, છૂટાછેડાનો નિર્ણય પછી થશે. પહેલાં એ કહો, આ નિશાન સાથે તમારો શું સંબંધ છે? તમારી માતા કોણ છે?
માતાનું નામ સાંભળતા જ તે એકદમ ચૂપ થઈ ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો, જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય. તેણે પોતાનો ચહેરો બંને હાથથી ઢાંકીને ખામોશ થઈ ગઈ. મારી મૂંઝવણ હવે શંકામાં બદલાઈ રહી હતી, અને તે છોકરીની આગલી વાતોએ મારા અંદર એક નવું તોફાન ઊભું કરી દીધું. તે મારા પગમાં પડી ગઈ અને મારા દસ્તાનાવાળા હાથ પકડવા લાગી, જેને મેં ઝટકાથી છોડાવી દીધા. તે જમીન પર બેસીને રડી રહી હતી અને આજીજી કરી રહી હતી. ભગવાન માટે મને છૂટાછેડા ન આપો. તમને વારસદાર જોઈએ છે ને? હું તમને પુત્ર આપીશ, તમારી સેવા કરીશ, આ હવેલીની બાંદી બનીને રહીશ. હું ખામોશ ઊભો તેને જોતો રહ્યો. મને કંઈ સમજાતું નહોતું. આ છોકરી મારા 20 વર્ષ જૂના દુશ્મનનું નિશાન પોતાની બાજુ પર લઈને બેઠી હતી અને મને વારસદાર આપવાનું વચન આપી રહી હતી. મારી ખામોશીને તેણે કંઈક બીજું સમજ્યું અને ઝડપથી બોલી, હું મારી માતા જેવી નથી. મને ખબર છે તેણે તમને દગો આપ્યો અને છોડી દીધા, પણ હું તમને ક્યારેય દગો નહીં આપું, ક્યારેય નહીં છોડું. તેના દરેક શબ્દ મારા મગજ પર હથોડાની જેમ વાગી રહ્યા હતા. તે મારી પત્ની કનિષ્કાને જાણતી હતી, તેના દગાને જાણતી હતી અને કહી રહી હતી કે તે તેના જેવી નથી. મારું માથું ફરવા લાગ્યું. તે હજી પણ જમીન પર બેસીને રડી રહી હતી. તમે મને આ નરકમાંથી કાઢી, મને ખરીદી, એ સાચું, પણ સાથે જ મને ઇજ્જત પણ આપી. તમે મારી સાથે લગ્ન કર્યા. મારી માતાના ગુનાની સજા મને ન આપો. જો મેં મારી માતાની ભૂલનું પુનરાવર્તન કર્યું તો આ બધું સાચું થશે. આ છોકરી, કબીર અને કનિષ્કા બધા જોડાયેલા હતા. ગુસ્સાએ મારા આશ્ચર્યને ઢાંકી દીધું. મેં તેના હાથને જોરથી પકડ્યો અને તેને ઊભી કરી. તે ધ્રુજી રહી હતી. મેં સખ્તાઈથી પૂછ્યું, ક્યાં છે તારી માતા? મારો અવાજ હવે શાંત નહોતો. તેમાં 20 વર્ષ જૂનો ગુસ્સો ફરી જાગી ઉઠ્યો હતો. મેં પૂછ્યું, ક્યાં છે તે કનિષ્કા? મારે હમણાં જ તેને મળવું છે. આ સાંભળીને છોકરી ડરી ગઈ. તેની આંખો ફાટી ગઈ. તે હકલાતા બોલી, અત્યારે રાત છે સરદાર સાહેબ, હું તમને કાલે તેમની પાસે લઈ જઈશ. જ્યારે મેં દબાણ કર્યું તો તેણે ગભરાઈને કહ્યું કે તે અત્યારે તમારી સાથે નહીં મળી શકે, પણ તે વચન આપે છે કે સવારે જરૂર લઈ જશે. મેં તેને ઝાટકો આપ્યો અને તે દૂર જઈ પડી. મેં કહ્યું, ઠીક છે, સવારે જઈશું. હું 20 વર્ષ રાહ જોઈ ચૂક્યો હતો. એક રાત વધુ કરી શકતો હતો. હું તે સ્ત્રીનો ચહેરો જોવા માંગતો હતો જેણે મારી જિંદગી બરબાદ કરી દીધી હતી, જેણે કબીર સાથે ભાગીને બધું તોડી નાખ્યું હતું. હું જાણવા માંગતો હતો કે તેના સાથે શું થયું. શું તે ખુશ છે કે મારા જેવી બરબાદ? તે રાત ખૂબ લાંબી હતી. હું એક પળ પણ સૂતો નહીં. મારા શરીરની બળતરા અને દિમાગનો ગુસ્સો મને અંદરથી બાળી રહ્યો હતો. હું રૂમમાં ચક્કર લગાવતો રહ્યો અને તે છોકરી ડરીને એક ખૂણામાં બેઠી રહી. હું વારંવાર વિચારી રહ્યો હતો કે કનિષ્કાને મળીને શું કહીશ. શું હું તેના પર બૂમો પાડીશ કે મારી દોલત બતાવીને તેની ગરીબીની મજાક ઉડાવીશ? સવાર થઈ ગઈ તો મેં રાતભર કપડાં નહોતા બદલ્યા અને તે છોકરી પણ તે જ લાલ જોડામાં હતી. મેં બસ તેને કહ્યું, ચાલ. તે ચૂપચાપ ઊભી થઈ ગઈ. હવેલીમાંથી નીકળતી વખતે નોકરો નોકરાણીઓ અમને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, જાણે વિચારી રહ્યા હોય કે 60 વર્ષનો બીમાર ભર અને 18 વર્ષની દુલ્હન સુહાગરાતની સવાર પછી ક્યાં જઈ રહ્યા છે. હું પોતે ગાડી ચલાવી રહ્યો હતો. રણવીરને મેં સાથે ન લીધો. તે છોકરી મારી સાથે આગળની સીટ પર બેઠી હતી અને મને શહેરના ખૂબ જૂના વિસ્તારો તરફ રસ્તો બતાવી જતી હતી. મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું, કારણ કે આજે 20 વર્ષ પછી હું મારા સૌથી મોટા દુઃખાનો સામનો કરવા જઈ રહ્યો હતો. આખરે તેણે એક જગ્યાએ ઊભા રહેવાનું કહ્યું તો મેં ગાડી રોકી દીધી. મેં જોયું કે અમે શહેરના મુખ્ય સ્મશાનની બહાર ઊભા હતા. મારું હૃદય બેસી ગયું. તે ગાડીમાંથી ઉતરી ગઈ અને ધીમા અવાજે બોલી, તેઓ અહીં જ છે. હું ગુસ્સા અને મૂંઝવણથી ભરેલો તેની પાછળ ચાલ્યો. તે માટીની વચ્ચેથી પસાર થતી એક જૂની માટીના ઢગલા સામે જઈને ઊભી રહી. તેણે માટી તરફ ઇશારો કર્યો અને કહ્યું, તમે આમને જ મળવા માંગતા હતા ને? આ મારી માતા છે. મેં સમાધિ તરફ જોયું અને મારા દસ્તાનાવાળા હાથથી તેના પર જામી ગયેલી માટી હટાવી. તેના પર નામ લખ્યું હતું કનિષ્કા અને નીચે તેના મૃત્યુની તારીખ. તેને મરે 10 વર્ષ થઈ ગયા હતા. હું ત્યાં જ ઘૂંટણીએ પડી ગયો. મારો ગુસ્સો અને બદલો બધું સમાપ્ત થઈ ગયું. જે સ્ત્રીનું અપમાન કરવા હું આવ્યો હતો તે તો 10 વર્ષથી માટીને નીચે હતી. મારા અંદર જાણે કોઈ જોરથી રડી પડ્યું.
20 વર્ષ જૂનું દર્દ જાગી ઉઠ્યું. મારી 20 વર્ષની નફરત અને તડપ તે માટીના ઢગલા સામે બેકાર થઈ ગઈ. મારા અંદરનો જ્વાળામુખી એકદમ ઠંડુ પડી ગયો. હું કંઈક બોલવા માંગતો હતો, પણ મારી જીભ સાથ નહોતી આપી રહી. ત્યારે જ તે છોકરી ગીતાલી મારી પાસે આવી. તેનો અવાજ પણ આંસુમાં ડૂબેલો હતો. સરદાર સાહેબ, તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આ મારી માતા કનિષ્કા છે અને મારા પિતા કબીર હતા. કબીરનું નામ સાંભળીને મારા શરીરમાં એક ઝટકો લાગ્યો. હું ફર્યો અને તેની તરફ જોયું. તે બોલી, કદાચ હું તે બંનેનો ગુનો છું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જ્યારથી મેં હોશ સંભાળ્યું છે, મેં મારી માતાને દરરોજ તે માણસથી માર ખાતા જોઈ છે. મારું બાળપણ મારી માતાની સિસકારીઓ અને કબીરની ગાળોમાં વીત્યું છે. તે રોજ તેમને મારતો હતો અને કહેતો હતો કે તું એક ભાગી ગયેલી સ્ત્રી છે, એક ગંદી સ્ત્રી છે. તે તારા બીમાર ધનવાન પતિને તેની બીમારીમાં છોડી દીધો. તે હંમેશા પૂછતો હતો કે તે મારી સાથે લગ્ન જ કેમ કર્યા અને તેમને અપમાનિત કરતો રહેતો હતો. ગીતાલીની વાતો મારા દિલમાં ઉતરી રહી હતી. કનિષ્કા, જેનાથી હું નફરત કરતો હતો, તે પોતે આટલું અપમાન સહન કરી રહી હતી. ગીતાલીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલી, મારી માતા કંઈ કહેતી નહોતી, બસ રડતી રહેતી હતી. તેમની પાસે તમારી એક તસવીર હતી, તમારી જુવાનીની, જ્યારે તમે બીમાર નહોતા થયા. તે તસવીરને ઓશિકા નીચે છુપાવીને રાખતી હતી. જ્યારે કબીર ઘરે નહોતો હોતો, ત્યારે તે તસવીરને છાતીએ લગાવીને કલાકો સુધી રડતી હતી. કહેતી હતી કે તેમણે ગુનો કર્યો છે, તેમણે પોતાના વિક્રમસિંહને દગો આપ્યો છે. કાશ તેમણે તમને ક્યારેય ન છોડ્યા હોત. તે દરરોજ તમારી તસવીરથી માફી માંગતી હતી. હું આ બધું સાંભળીને હેરાન હતો. તે સ્ત્રી મારાથી ભાગીને પણ મારા જ સહારે જીવી રહી હતી. ગીતાલીએ ફરી બાઈ ઉપર કરી અને કહ્યું, અને આ નિશાન, આ મારા બાજુ પર તે જ દિવસથી છે જ્યારે હું જન્મી. મારી માતા કહેતી હતી કે આ નિશાન બિલકુલ તેવું જ છે જેવું મારા પિતા કબીરની બાજુ પર હતું. આ વાત સાંભળીને મારો જૂનો જખમ ફરી હર્યો થઈ ગયો. મને સમજાઈ ગયું કે આ છોકરી મારા દુશ્મનની નિશાની છે, તે જ તેનું લોહી છે. મારી માતા આ નિશાનથી નફરત કરતી હતી અને કહેતી હતી કે આ મનહૂસ છે, આ મારા જૂના ગુનાઓની યાદ છે. મારું મગજ શૂન્ય થઈ રહ્યું હતું. ગીતાલીએ તેની વાર્તા આગળ વધારી. તેણે જણાવ્યું કે જ્યારે કબીરનો વ્યવસાય ડૂબી ગયો તો તે દોલત જે તમારી પાસેથી લઈને ભાગ્યો હતો તે પણ તેણે બરબાદ કરી દીધી. અમે રસ્તા પર આવી ગયા. મારી માતા ખૂબ બીમાર થઈ ગઈ અને તેની પાસે દવા માટે પૈસા નહોતા. કબીરે તેની સારવાર ન કરાવી અને કહેતો હતો કે મરી જાય તો સારું છે. અંતે તે મરી ગઈ. ગીતાલી થોડી ક્ષણ માટે અટકી, પછી બોલી કે તેના પછી તે માણસ સંપૂર્ણપણે હેવાન બની ગયો. તે મને પણ મારતો હતો અને કહેતો હતો કે હું પણ મારી માતાની જેમ મનહૂસ છું અને તેનું જ લોહી છું. હું તે સમયે માત્ર 14 વર્ષની હતી. તેનો અવાજ ધીમો થઈ ગયો. તેણે જણાવ્યું કે એક રાત્રે કબીર તેને એક ઘરે લઈ ગયો અને પોતાના જુગારના દેવાના બદલે તેને વેચી દીધી. આ સાંભળીને હું અંદરથી હલી ગયો. તેણે કહ્યું કે કબીરે તેને કોઠા પર વેચી દીધી. આ કહેતા તે ફૂટી ફૂટીને રડી પડી. હું 4 વર્ષ તે નરકમાં રહી. હું ત્યાં મરવા માંગતી નહોતી. કોઠાની માલિકીને કહ્યું કે હું ખાસ છું અને તે મારા 18 વર્ષના થવાની રાહ જોઈ રહી હતી, જેથી મને શહેરના સૌથી મોટા માણસને વેચી શકે. પછી તમારા મેનેજર આવ્યા. તેણે એટલી મોટી રકમ આપી કે માલિકીને તરત મને તમારા હવાલે કરી દીધી. તે ખામોશ થઈ ગઈ. શમશાનની શાંતિમાં માત્ર મારી સિસકારીઓ હતી. જ્યારે મેં તમને જોયા, હું તમને ઓળખી ગઈ હતી. મારી માતાની તસવીર જોઈને હું ડરી ગઈ હતી. મને લાગ્યું હતું કે તમે મને જોતાની સાથે જ મારી નાખશો, કારણ કે હું તમારા દુશ્મનની દીકરી અને તમારી ભાગી ગયેલી પત્નીની નિશાની હતી. તેથી મેં તે દિવસે કહ્યું હતું કે મને છૂટાછેડા ન આપતા અને હું સરદાર વિક્રમસિંહ તે શમશાનમાં મારી પત્નીની સમાધિ સામે મારા દુશ્મનની દીકરી સાથે ઊભો હતો, જેને હું ગઈ રાત્રે મારી દુલ્હન બનાવીને લાવ્યો હતો. હું સખત આઘાતમાં હતો. મારું આખું અસ્તિત્વ જાણે જામી ગયું હતું. શમશાનની હવેલી સુધીનો પ્રવાસ એક ખામોશ યાતના જેવો હતો. હું ગાડી ચલાવી રહ્યો હતો અને મારા હાથ સ્ટીયરિંગ પર ધ્રુજી રહ્યા હતા. મારું મગજ સુન્ન હતું. મારી બાજુની સીટ પર મારા દુશ્મનની દીકરી બેઠી હતી. તે છોકરી જેને હું મારી પત્ની બનાવીને લાવ્યો હતો તે પણ ચૂપ હતી. કદાચ મારી પ્રતિક્રિયાથી ડરી ગઈ હતી. હું શું પ્રતિક્રિયા આપું?
હું તો પોતે અંદરથી મરી ચૂક્યો હતો. મારી નફરત મારી પત્નીની સમાધિ પર ખતમ થઈ ગઈ હતી અને હવે મારી પાસે માત્ર એક ઊંડી કસક રહી ગઈ હતી. હવેલી પહોંચીને હું ગાડીમાંથી ઉતર્યો અને સીધો મારા રૂમમાં ગયો. મેં પાછળ ફરીને તેને જોઈ પણ નહીં. મને ખબર નથી કે તે મારી પાછળ આવી કે નહીં. મારા નોકરો મને તે હાલતમાં જોઈને ડરી ગયા હતા. મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પલંગ પર પડવાને બદલે મારી તે જ ખુરશી પર ઢળી પડ્યો જ્યાં બેસીને હું મારા કારોબારના નિર્ણયો લેતો હતો. આજે હું મારી જિંદગીનો નિર્ણય કરી શકતો ન હતો. ત્યારે જ ગીતાલી રૂમમાં આવી ગઈ. તેને જોતાં જ મને લાગ્યું કે તે હવે 18 વર્ષની વેશ્યા નહીં પણ મારા ભૂતકાળનું જીવતું દર્દ છે. મારા દુશ્મનનું લોહી, મારી બેવફા પત્નીની નિશાની. મેં તેને કંઈ ન કહ્યું, માત્ર આંખો બંધ કરી લીધી. હું તેને રૂમમાંથી જવાનું પણ કહી શક્યો નહીં. કદાચ મારામાં હવે હિંમત નહોતી બચી. ઘણા દિવસો વીતી ગયા. હું રૂમમાં કેદ રહ્યો અને તે ચૂપચાપ એક ખૂણામાં બેઠી રહેતી. તે ક્યારેક ખાવાનું લાવીને ક્યારેક પાણી લાવીને મારી નજીક આવવાની કોશિશ કરતી પણ હું તેનો હાથ હટાવી દેતો અને તેના પર બૂમો પાડી દેતો, દૂર રહે. એક રાત્રે તે મારી દવા લઈને આવી તો મેં ટ્રે ફેંકી દીધી અને કાચના ટુકડા આખા રૂમમાં વેરવિખેર થઈ ગયા. મેં ગુસ્સામાં કહ્યું, ચાલ જા, મને તારી સહાનુભૂતિ નથી જોઈતી. તે રડતા બોલી, હું ક્યાં જાઉં? આ લગ્ન, આ બધું. મેં તેની વાત કાપી. મેં કહ્યું, મેં તને માત્ર વારસદાર માટે ખરીદી હતી, મારા દુશ્મનની દીકરી સાથે લગ્ન કરવા માટે નહીં. તે મારી નજીક આવી તો હું પાછળ હટી ગયો અને કહ્યું, મને ન અડતી. તને જોઈને મને કનિષ્કા યાદ આવે છે, તેનો દગો યાદ આવે છે, કબીર યાદ આવે છે. તું તે બંનેનો ગુનો છે. તે જમીન પર બેસી ગઈ અને રડતા મારા પગ પકડવાની કોશિશ કરવા લાગી. તે બોલી, સરદાર સાહેબ, હું મારી માતા જેવી નથી. તેણે તમને છોડ્યા હતા, મેં કંઈ કર્યું નથી. તે વારંવાર કહેતી હતી, હું તમને ક્યારેય નહીં છોડું, હું તમારી પત્ની છું, તમારું ધ્યાન રાખીશ, મારાથી દૂર ન જાઓ. પણ તેની વાતોની હવે મારા પર કોઈ અસર થતી નહોતી કારણ કે મારું હૃદય પથ્થર જેવું થઈ ગયું હતું. તેમ છતાં તેણે હાર ન માની. બીજા દિવસથી તેણે પોતાનું આખું વર્તન બદલી નાખ્યું. મારા ગુસ્સે થવા અને બૂમો પાડવા છતાં તે મારું કામ કરતી રહી. સમયસર મારી દવાઓ લાવી, પોતાના હાથે મારા માટે ભોજન બનાવતી. મારી બીમારીને કારણે મારા નોકરો મારાથી દૂર રહેતા હતા અને નકાબ પહેરીને રૂમમાં આવતા હતા. પણ તે નકાબ વગર મારી સામે આવતી. મારી ખરાબ બળી ગયેલી ત્વચા જોઈને પણ તેના ચહેરા પર ક્યારેય ઘૃણા દેખાતી નહોતી. એક રાત્રે મારી બીમારી ખૂબ વધી ગઈ અને મારી ત્વચા આગની જેમ સળગવા લાગી. હું દર્દથી કણસીને રૂમમાં વસ્તુઓ ફેંકી રહ્યો હતો. નોકરો ડરીને બહાર ઊભા હતા. કોઈ નજીક આવતું નહોતું. ત્યારે જ તે દોડતી અંદર આવી અને મને સંભાળ્યો. હું તેને હટાવવા માંગતો હતો પણ તેની પકડ ખૂબ મજબૂત હતી. તેને મને બેસાડ્યો, મલમ લાવીને પોતાના હાથ પર લગાવ્યો અને મારી સળગતી ગરદન પર લગાવવાનું શરૂ કરી દીધું. હું શાંત થઈ ગયો. તેના હાથમાં ન કામ હતું, ન ડર, ન ઘૃણા. તે બસ તસલ્લીથી પોતાનું કામ કરી રહી હતી. મેં હેરાનીથી તેનો હાથ પકડીને પૂછ્યું, તને મારી આ બદસૂરત ત્વચાથી ઘૃણા નથી આવતી? મારી પહેલી પત્ની, તું મારા ચહેરાથી જ નફરત કરતી હતી. ગીતાલીએ મારી તરફ જોયું. તેની આંખોમાં આંસુ નહોતા પણ એક અજીબ શાંતિ હતી. તે બોલી, તમારાથી નફરત કોણ કરી શકે? તેના આ જવાબે મને ચોંકાવી દીધું. તે બોલી, તમે ખૂબ નેક દિલ છો. હું કડવાશથી હસ્યો અને કહ્યું, હું એ જ છું જેણે તને ખરીદી છે. પણ તેણે માથું હલાવીને કહ્યું, નહીં, તમે એ છો જેણે મને આ નરકમાંથી બહાર કાઢી છે, જેણે મને મારા બાપના ગુનામાંથી બચાવી છે. મને નફરત માત્ર એક માણસથી છે, મારા બાપ કબીરથી, જેણે મારી માતાને મારી અને મને વેચી દીધી. તમે તો મને બચાવી છે. હું તમારાથી કેવી રીતે નફરત કરી શકું? હું તેની વાતો સાંભળીને હેરાન તેને જોતો રહ્યો. તેના શબ્દો મારા કાનમાં નહીં, મારી આત્મામાં ઉતરતા ગયા. આજ સુધી કોઈએ એમ નહોતું કહ્યું કે હું નેક દિલ છું. મારી આ બદસૂરત બળી ગયેલી ત્વચા પાછળ કોઈએ મારું દિલ નહોતું જોયું. મારી પત્ની કનિષ્કાએ પણ નહીં. પણ આ છોકરી, મારા દુશ્મનની દીકરી, એ મારી નફરતની દિવાલમાં પહેલી તિરાડ પાડી દીધી. તે રાત્રે મેં તેને મલમ લગાવતા રોકી નહીં. તેના હાથના સ્પર્શમાં ઘૃણા હતી પણ એક અજીબ સા પોતિકાપણું અને સુકૂન હતું. તે રાત્રે પહેલી વાર મારા શરીરની બળતરા ઓછી થઈ અને મારી આત્માની આગ પણ ઠંડી થવા લાગી. તે પછી બધું બદલાઈ ગયું.
મેં તેની સાથે લડવાનું છોડી દીધું અને તેને પોતાનાથી દૂર કરવાનું પણ છોડી દીધું. તે એક પડછાયાની જેમ મારી સાથે રહેવા લાગી. હવે તે માત્ર મારી પત્ની નહોતી, પણ મારી સંભાળ રાખનારી મારી નર્સ, મારી મિત્ર બની ગઈ. તે મારા માટે ભોજન બનાવતી, પોતાના હાથે ખવડાવતી, મારી દવાઓનું ધ્યાન રાખતી, મને વાર્તાઓ સંભળાવતી અને મને હસાવવાની કોશિશ કરતી. હું જે 60 વર્ષનો એક બીમાર અને બદસુરત માણસ હતો, વર્ષો પછી હસવા લાગ્યો હતો. મારી હવેલીના નોકરો પણ હેરાન હતા, કારણ કે તેઓ સરદાર વિક્રમસિંહને બદલાતા જોઈ રહ્યા હતા. મેં ફરીથી આઈનો જોવાનું શરૂ કરી દીધું. બીમારી હજી પણ હતી, પણ તેનું દર્દ ઓછું થઈ ગયું હતું. કદાચ એટલા માટે કે હવે કોઈ હતું જેને મારી બળી ગયેલી ત્વચાથી નફરત નહોતી. ગીતાલીએ મને મારા સ્વથી નફરત કરવાનું ભૂલાવી દીધું હતું. અમારો સંબંધ અજીબ હતો. તે મારી પત્ની પણ હતી. તેમાં બાપ દીકરી જેવું પોતિકાપણું પણ હતું અને મિત્રો જેવું માન પણ હતું. તે મારા દુશ્મનની દીકરી હતી, પણ હવે તે જ મારી સૌથી મોટી હમદર્દ બની ગઈ હતી. મેં તેને ક્યારેય નહોતું જણાવ્યું કે મેં તેને દિલથી સ્વીકારી લીધી છે, પણ તે મારા વર્તનથી બધું સમજી ગઈ હતી. એક રાત્રે તે મારી પાસે આવી અને મારા પલંગ પર બેસી ગઈ. મેં તેને દૂર ન કરી. તેણે ધીમા અવાજે કહ્યું, સરદાર સાહેબ, મારી માતાએ તમને દગો આપ્યો હતો અને મારા બાપે તમને લૂંટ્યા હતા. શું તમે મને તેમના ગુનાઓની સજા આપશો? મેં તેની આંખોમાં તે જ જૂનો ડર જોયો. મેં ધીમેથી કહ્યું, તારી માતાએ મને છોડી દીધો હતો અને તે મને સંભાળી લીધો છે. આ મારી સ્વીકૃતિ હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સમય વીતતો ગયો. હવેલીની નિર્જનતા સમાપ્ત થવા લાગી અને મારા અંદરનું ખાલીપણું પણ સમાપ્ત થઈ ગયું. ગીતાલીએ મારા જીવનમાં ફરીથી રંગ ભરી દીધા. પછી એક દિવસ તેણે મને તે સમાચાર સંભળાવ્યા જેના માટે મેં આ બધો સોદો કર્યો હતો. તે મા બનવાની હતી. મારો વારસદાર આવવાનો હતો. હું ખૂબ ખુશ હતો, પણ હવે મને આ વારસદાર મારા સામ્રાજ્ય માટે નહોતો જોઈતો. મને તે વારસદાર ગીતાલી માટે જોઈતો હતો, અમારા પ્રેમની નિશાની તરીકે. મેં તેને ખૂબ સાચવીને રાખી, એટલું કે મારી બીમારી પણ ભૂલી ગયો. 9 મહિના એક સપનાની જેમ વીતી ગયા અને પછી તે દિવસ આવ્યો જ્યારે હવેલીમાં 20 વર્ષ પછી બાળકના રડવાનો અવાજ ગુંજ્યો. રણવીરે આવીને મને અભિનંદન આપ્યા કે સરદાર સાહેબ, દીકરો થયો છે. હું ઝડપથી રૂમમાં ગયો. ગીતાલી થાકેલી હતી, પણ હસી રહી હતી. તેની પાસે એક નાનું બાળક સૂતેલું હતું. મેં તેને ઊંચક્યો. તે મારું લોહી નહોતું, ન મારા દુશ્મનનું. તે ગીતાલીનો દીકરો હતો અને મારો વારસદાર હતો. મેં તેને ચુંબન કર્યું અને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મને તે બધું મળી ગયું હતું જે મેં સમજ્યું હતું કે ખોવાઈ ગયું છે. થોડા દિવસો પસાર થઈ ગયા અને ગીતાલી હવે સ્વસ્થ હતી. હું મારા દીકરા સાથે રમી રહ્યો હતો અને જીવનમાં પહેલી વાર આટલી ખુશી અનુભવી રહ્યો હતો. ગીતાલી મને જોઈ રહી હતી, પણ તેની આંખોમાં ફરીથી તે જ જૂનો ડર પાછો ફર્યો. હું તેની પાસે ગયો અને પૂછ્યું, શું થયું ગીતાલી? શું તું ખુશ નથી? તે મારા છાતી પર માથું રાખીને ધ્રુજતા અવાજે બોલી, સરદાર સાહેબ, હવે તો તમને તમારો વારસદાર મળી ગયો છે. હવે તમે મને છોડી તો નહીં દો ને? તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે અટકી ગયો. તેનો ડર સાચો હતો, કારણ કે જે કારણથી હું તેને મારી સાથે લાવ્યો હતો તે પૂરું થઈ ચૂક્યું હતું. હું ઈચ્છતો તો તેને છૂટાછેડા આપી શકતો હતો. મેં તેનો ચહેરો ઊંચો કર્યો. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. મેં તેની આંખોમાં જોયું અને હસ્યો. 20 વર્ષ પછી મારા ચહેરા પર દિલમાંથી નીકળેલું પહેલું સ્મિત હતું. મેં તેના શબ્દો દોહરાવ્યા, છોડી દઈશ ગાંડી, પોતાની જિંદગીની છેલ્લી આશાને ભલા કોઈ છોડે છે? મેં તેનું માથું ચૂમ્યું. ગીતાલીએ ચેનનો એક શ્વાસ લીધો અને મારી બાહોમાં છુપાઈ ગઈ. હું વારસદારની શોધમાં એક સોદો કરવા આવ્યો હતો, પણ કિસ્મતે મને તેના બદલે એક નવું જીવન અને સાચો પ્રેમ આપી દીધો. તો દોસ્તો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારી શું રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. ધન્યવાદ.